નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ નંબર 9 તાપમાન પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર પહેલાની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। સૂર્યઘાતના વિતરણ પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવો। જવાબ લખીશું। પૃથ્વી ઉપર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી, જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જતા સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે। તેના માટે જવાબદાર પરિબળો આ મુજબ છે: સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, દિવસની લંબાઈ, વાતાવરણની ઘનતા અને ઊંચાઈ, જમીન અને પાણી તથા સૂર્ય કલંકોનું પ્રમાણ। સૂર્યના કિરણોની કોણીય લંબાઈ। પૃથ્વીનો આકાર ગોળ હોવાથી સૂર્યના કિરણો એના કોઈ એક જ ભાગ પર સીધા પડે છે, જ્યારે બીજા ભાગો ઉપર એ સમયે કિરણો ત્રાંસા પડે છે। સીધા કિરણો પૃથ્વી સપાટીના ઓછા વિસ્તારમાં ફેલાય છે, તેથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે। પૃથ્વી સપાટી પર વિષુવવૃત્તથી અયનવૃત્તો વચ્ચેના ઉષ્ણ કટિબંધના પ્રદેશો પર સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે, તેથી એ પ્રદેશોને વધુ સૂર્યઘાત મળે છે। પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબરૂપે પડે છે, તો વિરુદ્ધ ઢોળાવ ઉપર છાયા હોય છે, તેથી સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાવ પર અસર કરે છે। દિવસ દરમિયાન બપોર સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે, અને સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે। દિવસની લંબાઈ। સૂર્યપ્રકાશનો સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ ઉપર સીધી અસર કરે છે। જ્યાં દિવસની લંબાઈ વધુ હોય ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે છે, જ્યાં દિવસની લંબાઈ ઓછી હોય તે સૂર્યઘાતનું પ્રમાણ ઓછું રહે છે। શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે, તેથી પૃથ્વી સપાટી ઉપર ઉનાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે શિયાળામાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે। પ્રશ્ન નંબર 2, પૃથ્વીનો ઉષ્મા સંતુલન જણાવો। વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી પ્રાપ્ત થાય છે તેમાંથી 18% જેટલો સૂર્યઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે। બાકીનામાંથી આશરે 47% સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે, અને આશરે 35% જેટલો સૂર્યઘાત શોષાયા વિના વાદળો, રજકણો, પૃથ્વી પરના હિમ આચ્છાદિત પ્રદેશો, જલરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે। આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો ઓલબીડો કહે છે। પૃથ્વી સપાટી ઉપર દરરોજ પ્રત્યેક ચોરસ કિલોમીટર વિસ્તાર ઉપર આશરે 700 કેલેરી સૂર્યશક્તિ મળે છે। આ 700 કેલેરીના આશરે 24% પરાવર્તન પામે છે, જેમાંથી આશરે 18% ગરમી વાતાવરણમાં શોષાઈ જાય છે। લગભગ 7% ગરમી અંતરિક્ષમાં જાય છે, અને આશરે 23% સૂર્યશક્તિ વાતાવરણ અને પૃથ્વી સપાટીના સંપર્ક સાથે નાશ પામે છે। વાતાવરણની વિવિધ ગતિઓથી આશરે 4% સૂર્યશક્તિ પૃથ્વી સપાટીને મળે છે, આમ પૃથ્વીનું ઉષ્મા સંતુલન જળવાઈ રહે છે। પ્રશ્ન નંબર 3, તાપમાનના વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી અક્ષાંશ અને સમુદ્રથી અંતરની અસરો સમજાવો। વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે। તાપમાન પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે: પહેલું અક્ષાંશ, બીજું છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ, ત્રીજું છે સમુદ્રથી અંતર, નંબર 4 જમીન અને પાણીનું વિતરણ, મહાસાગરના પ્રવાહો, પવનો તથા ભૂપૃષ્ઠ। હવે આપણે જોઈએ અક્ષાંશ। વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવંત પડે છે, તેથી અહીં બારેમાસ તાપમાન ઊંચું રહે છે, જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે। વળી વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે, આથી ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમી અનુભવાય છે અને તાપમાન નીચું રહે છે। સમુદ્રથી અંતર। જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પડે છે, તેથી સમુદ્ર કિનારાના વિસ્તારમાં ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન સૌમ્ય રહે છે।
સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોની અંદર તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળાની અંદર મિત્રો ઊંચું રહે છે. પ્રશ્ન નંબર 4. તાપમાનનું વિતરણ એટલે શું? તાપમાનના ક્ષિતિજ વિતરણ વિશે ચર્ચા કરો. પૃથ્વી સપાટી ઉપર મહાસાગર તથા ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડો પર રણ પ્રદેશો, હિમ આચ્છાદિત પ્રદેશો, મેદાનો, જંગલો, પર્વતો વગેરે પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યઘાત મેળવે છે. આમ વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ હોય છે. તાપમાનના વિતરણનો અભ્યાસ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે: તાપમાનનું ક્ષિતિજ વિતરણ અને તાપમાનનું ઉધ્વ વિતરણ. તાપમાનનું ક્ષિતિજ વિતરણ જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર તાપમાનના ક્ષિતિજ વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, પવનોની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે પરિબળોની અસર મિત્રો જોવા મળે છે. વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ જતાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય છે અને સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં તાપમાન સમ અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન વિષમ હોય છે. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળાનો તફાવત વધુ હોય છે. તેથી અહીં વિષમ કે અતિવિષમ આબોહવા રહે છે. જે પ્રદેશના સાગર કિનારાથી ઠંડો પ્રવાહ વહેતો હોય તે કિનારાનું તાપમાન નીચું અને જે વિસ્તારમાં ગરમ પ્રવાહ વહેતો હોય તે કિનારાનું તાપમાન ઊંચું રહે છે. જ્યાં ઠંડા અને સૂકા પવનો વાય છે તે વિસ્તારોમાં તાપમાન નીચું રહે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ મિત્રો આપણે આપવાના છે. પહેલું જોઈએ સૂર્યના વિકિરણો. તો સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ઉષ્મા શક્તિ એટલે કે જે ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. આ કિરણોને સૂર્યના વિકિરણો કહે છે. સૂર્યની ઉષ્મા શક્તિ અને પ્રકાશ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે. તેથી સૂર્ય વિકિરણોને સૂર્ય ઉર્જા પણ કહે છે. સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. સૂર્યના વિકિરણોથી સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તથા જલરાશિ ગરમ થાય છે. સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો 2 અબજો ભાગ જ પૃથ્વી તરફ આવે છે. સૂર્યમાંથી આવતા વિકિરણોની કોણીય લંબાઈ એક સરખી ન હોવાના કારણે પૃથ્વી ઉપર બધા સ્થળે એક સરખો સૂર્યઘાત મળતો નથી. જેથી મિત્રો જ્યાં ત્રાંસા કિરણો હોય છે ત્યાં સૂર્યઘાત ઓછો મળે છે અને જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તાપ વધુ પડે છે. હવે જોઈશું તાપમાન વ્યુત્ક્રમણ. કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતાં ઘટવાના બદલે વધે તો આ પ્રક્રિયાને તાપમાનનું વ્યુત્ક્રમણ કહે છે. શિયાળાની લાંબી રાત્રિ, સ્વચ્છ આકાશ, શાંત હવા, હિમ આચ્છાદિત પ્રદેશો વગેરેના કારણે પૃથ્વી સપાટી એકદમ ઠંડી પડી જાય છે. એ સમયે પૃથ્વી સપાટીની ઉપરનું વાતાવરણ ગરમ હોય છે. તેથી પૃથ્વી સપાટીની ઊંચે જતાં વધુ તાપમાન અનુભવાય છે. ઉત્તર કેનેડા, ઉત્તર રશિયા, એન્ટાર્કટિકા વગેરેની જમીન સપાટી પર લગભગ 12 માસ બરફ છવાયેલો રહે છે. તેથી આ પ્રદેશોમાં પણ તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે. પર્વતીય પ્રદેશોની ખીણોમાં કેટલીક વખત ટેકરીઓની પરની ઠંડી હવા ધસી આવે છે. પરિણામે તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે. પ્રશ્ન નંબર 3. વાતાવરણની ઘનતા. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી ઉપર આવે છે. તેથી વાતાવરણની ઘનતા સૂર્યઘાત પર અસર કરે છે. સૂર્યઘાત ઘટ વાતાવરણમાં વધુ શોષાય છે જ્યારે પાતળા વાતાવરણમાં ઓછો શોષાય છે. વિષુવવૃત્ત ઉપર વાતાવરણ પાતળું અને ધ્રુવો તરફ જતાં ઘટ થતું જાય છે. તેથી વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં પૃથ્વી સપાટી ઉપર સૂર્યઘાતના પ્રમાણ ઘટતું જાય છે. સૂર્યના ત્રાંસા કિરણો વધુ લાંબા વાતાવરણીય વિસ્તારમાંથી પસાર થઈને પૃથ્વી પર આવે છે અને માર્ગમાં વધુ ગરમી ગુમાવે છે. તેથી તે સંબંધિત પ્રદેશને ઓછો સૂર્યઘાત આપે છે. સૂર્યના લંબ કિરણો વાતાવરણની ઓછી લંબાઈના પટમાંથી પસાર થાય છે અને માર્ગમાં ઓછી ગરમી ગુમાવે છે.
તેથી સંબંધિત પ્રદેશને વધુ સૂર્યઘાત આપે છે. પ્રશ્ન નંબર 4. તાપમાનનો ઉધ્વ વિતરણ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈએ એમ ઊંચે તરફ જતાં દર 1 કિલોમીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. આ તાપમાનના ઉધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. તાપમાનમાં થતો ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. સૂર્યના કિરણો દ્વારા સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે અને ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે. ઉષ્ણતા નયન, ઉષ્ણતા ગમન અને ઉષ્ણતા વહનની પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકોના સ્થળે ઊંચાઈના કારણે ઓછી ગરમી રહે છે. શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઊંટી, આબુ વગેરે ગિરિમથકો પ્રવાસન સ્થળો તરીકે વિકસ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 આપણે જોવાના છીએ. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમી પડે છે, કારણ આપો. કયું કારણ છે જેથી ઓછી ગરમી પડે છે? તો ધ્રુવીય પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને આ ઉપરાંત વાતાવરણના ઘટ વિસ્તારમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમી પડે છે. પ્રશ્ન નંબર 2. ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે, શા માટે? ખંડસ્થ જમીન પ્રદેશોમાં સમુદ્રનો લાભ મળતો નથી. સમુદ્ર કિનારે ઉનાળામાં તાપમાન નીચું રહે છે, પણ ખંડના વિસ્તારમાં તાપમાન ઊંચું અનુભવાય છે. અહીં શિયાળા વધુ ઠંડા અને ઉનાળા વધુ ગરમ રહે છે. ત્યાં તાપમાનના દૈનિક ગાળો અને વાર્ષિક ગાળો પણ વધુ હોય છે. સમુદ્ર કિનારે તાપમાન સમકાત રહે છે, જ્યારે ખંડસ્થ જમીન પ્રદેશમાં તાપમાન વિષમ રહે છે. પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં તાપમાન ઘટે છે, કારણ આપો. સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી ઉપર પડે છે, આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીની જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે 1 અથવા તો 2 વાક્યમાં આપવાનો છે. સૂર્યઘાત એટલે શું? સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહે છે. સ્થાનિક પવનોના નામ જણાવો. દરિયાઈ લહેર, જમીનની લહેર, લૂ, નોર્વેસ્ટર, હર્મેટન વગેરે સ્થાનિક પવનોના નામ છે. સૂર્યઘાત માપવાનો એકમ કયો છે? તો કેલેરી ભાગ્યા મિનિટ ભાગ્યા ચોરસ સેમી, એટલે કે W/m નો વર્ગ સૂર્યઘાત માપવાનો એકમ છે. સૂર્ય કલંકો કોને કહે છે? સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે. લેપ્સ રેટ એટલે શું? પૃથ્વીના તાપમાનના ઉધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કયા છે? સૂર્યઘાતના વિતરણ ઉપર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, દિવસની લંબાઈ, વાતાવરણની ઘનતા અને ઊંચાઈ, જમીન અને પાણી, સૂર્યકલંકોનું પ્રમાણ વગેરે સૂર્યઘાતના વિતરણ ઉપર અસર કરતા પરિબળો છે. પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે સી, પાયરેનોમીટર. પ્રશ્ન નંબર 2. સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવે છે? તો 6000 અંશ સેલ્સિયસ. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો રેખાંશ. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી? તો જમીન અને પાણીનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.